સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સરથાણા, સીમાડા, શ્યામધામ, વાલક અને લસકાણા સહિતના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારને ઔદ્યોગિક હબમાં ફેરવી દેવાના આક્ષેપ સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। મંજૂર પ્લાનથી વિપરીત બાંધકામ, યુઝ સર્ટિફિકેટ વિના ઉપયોગ અને ગેરકાયદેસર પાણી ગટર કનેક્શન જેવા મુદ્દાઓને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા વિસ્તારના સરથાણા, સીમાડા, શ્યામધામ, વાલક અને લસકાણા જેવા વિસ્તારોમાં બિલ્ડરો અને મકાન માલિકો દ્વારા મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ગ્રાઉન્ડ ફ્લોર અને 4 માળની મંજૂરી મેળવ્યા બાદ બેઝમેન્ટ સાથે વધારાના 4 થી 5 માળનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, રહેણાંક માટે મંજૂરી મેળવી કોમર્શિયલ અને કોટેજ ઇન્ડસ્ટ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। મંજૂર પ્લાનની વિરુદ્ધમાં માર્જિન અને પાર્કિંગ વિસ્તાર કવર કરી અને બાંધકામ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે મહાનગરપાલિકાને FSI સહિતની આવકમાં મોટું નુકસાન થઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ છે। તો બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ લીધા વિના જ ગેરકાયદેસર રીતે ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે। પાણી, ગટર તેમજ અન્ય સુવિધાઓના ગેરકાયદેસર જોડાણ મેળવી કામગીરી શરૂ કરવામાં આવતી હોવાનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। તો સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અનેક વખત મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં માત્ર કાગળ ઉપર કાર્યવાહી થાય છે, પરંતુ સ્થળ ઉપર કોઈ અસરકારક પગલાં લેવાતા નથી। રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે મંજૂર પ્લાન વિરુદ્ધ થયેલા તમામ ગેરકાયદેસર બાંધકામો તાત્કાલિક દૂર કરવામાં આવે, યુઝ સર્ટિફિકેટ વગર ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગોને સીલ કરવામાં આવે, તેમજ ગેરકાયદેસર પાણી, ગટર અને વીજ જોડાણો પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે। આ જોઈ લેજો, પોલીસ વાળાઓ આયા પરમિશન માંગવા મેં દીધી હતી, પરમિશન નથી ભરતા અને બંધ કરાવી દે છે। હજી તો બેસે છે તો આવી રીતના પોલીસને આ જે રીતની ગેરકાયદેસર કોટેજ ઇન્ડસ્ટ્રી બની રહી છે, આ વિસ્તાર રેસિડેન્ટમાં બની રહી છે અને આ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ આ બેફામ ગેરકાયદેસર રીતે બનવા દે છે અને આજે સમગ્ર સોસાયટીના વિરોધમાં હતા, પણ પોલીસે પરમિશન નથી આપવામાં આવી। અમે 5 દિવસ પહેલા પરમિશન માંગી હતી, પરમિશન આપવામાં નથી આવી। વરાછા સરથાણા વિસ્તારની અંદર જે રેસિડેન્ટ વિસ્તાર છે, જેની અંદર રેસિડેન્ટ સોસાયટીઓ પડી છે અને સોસાયટીઓમાં લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે અને ખૂબ સરસ સોસાયટી, પણ ત્યાં જે સોસાયટીની બાજુમાં કોટેજ સોસાયટીઓની પરમિશન જ નહીં હોવી જોઈએ અને તે પણ એકદમ ગેરકાયદેસર, જે DLRના નિયમ મુજબ એના માર્જિન છોડવામાં આવતા હોય છે, એની જે વ્યવસ્થા કરવાની એ જરા પણ નથી અને આંખ બંધ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મળતિયા દ્વારા આ કોટેજ ઇન્ડસ્ટ્રી પ્લોટ આખું બનાવવામાં આવી રહેલું છે, જેના લીધે ત્યાંની સોસાયટીના લોકો ખૂબ જ રજૂઆતો કરી કોર્પોરેશનને, સરકારને, પણ તેઓની કોઈ પણ વાત નહીં સંભળાતા આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ ત્યાં ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો। અમારા આગેવાન જ્યોતિબેન, સુચિત્રા, હંસાબેન, ચંદુભાઈ અને તમામ આગેવાનો ત્યાંના જે સોસાયટીઓના પ્રમુખો, સેક્રેટરીઓની સાથે ત્યાં ધરણા પર બેસવાના હતા, ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તેમને અટકાયત કરી દેવામાં આવી, ડિટેન કરી દેવામાં આવ્યા અને તે લસકાણા અને સરથાણા પોલીસ સ્ટેશનની હદ હતી, પણ તેઓને અહીંયા અશ્વની કુમાર પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા। તો આ એક લોકતંત્રની અંદર જો સાચો વિરોધ કરવો હોય તો પણ નહીં વિરોધ કરવા દેવાનો, સાચી વાત કરવી હોય, સાચી રજૂઆત કરવી હોય, લખાણમાં કરવું હોય તો પણ નહીં કરવાનું અને બધાને ભેગા થઈને મીટિંગ કરવી હોય, ધરણા કરવી હોય તો પણ નહીં કરવા દેવાનું। આ કેવી લોકશાહી છે? અગર આ લોકશાહી આ રીતની ચાલતી રહેશે તો કોંગ્રેસ પાર્ટી એક મોટું જન આંદોલન ઊભું કરી અમે આ પ્રશાસન સામે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને કોર્ટમાં જવાની જરૂર પડશે તો કોર્ટમાં જશું, પણ આ મધ્યમ વર્ગને કોઈ પણ જાતની તકલીફ પડશે તો કોંગ્રેસ એની સાથે રહેશે।